લુણાવાડા ખાતે 9 જિલ્લાઓનો કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સ્વસ્થ તથા સુંદર શૈશવની રાજ્ય સરકારની પ્રચંડ ઈચ્છાશક્તિનો અસંદિગ્ધ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અંગ વિકૃતિ તથા ચહેરાના અવયવોની ક્ષતિ સાથે જન્મેલા બાળકોનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધરાઈ રહ્યું છે અને આગામી જૂન માસથી આવા ભૂલકાઓ બાળકોની અદ્યતન ચિકિત્સા પદ્ધતિ વડે શસ્ત્રક્રિયા કરીને તેમને તંદુરસ્ત સુંદર નવજીવન બક્ષવાનો સરકારે નિર્ધાર કર્યો છે। રાજ્યની ભાવિ પેઢી સ્વસ્થ, સુંદર અને ચેતનવંતી બની રહે તે માટે રાજ્ય સરકારના આ અત્યંત સરાહનીય નિર્ણયને ધરતીપુત્રોએ ઉલ્લાસભેર વધાવી લીધો છે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આદિજાતિ બહુલા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મધ્ય ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લાઓના મેગા કૃષિ મહોત્સવને દબદબાભેર ખુલ્લો મૂક્યો। ત્યારબાદ ઉપસ્થિત હજારો કૃષકોએ અવસરને તાળીઓથી ગડગડાવી વધાવી લીધો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલ પશુ આરોગ્ય મેળાને ખુલ્લો મૂકતા શિંગડાના કેન્સરથી પીડાતા એક વૃષભ પર થઈ જટિલ શસ્ત્રક્રિયા નિહાળી હતી। તેમણે મધ્ય ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કૃષિ મેળા સહ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે દરેક સ્ટોલ પર સૂક્ષ્મ પૂછપરછ કરી જરૂરી દોરવણી આપી હતી। આણંદ કૃષિ યુનિવર્સિટી અને મહીસાગર જિલ્લાના પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધન કરતા શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે રાજ્યમાં દૂધ ઉત્પાદન તેમજ કૃષિ ઉત્પાદન ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોવા છતાં ભૂલકાઓનું કુપોષણ એક સમસ્યા હતી અને દરેક સમારંભમાં સન્માન વિધિ ફળોથી કરવાની નવી પરંપરા પ્રસ્થાપિત કરીને આ ફળો આંગણવાડીના ભૂલકાઓ માટે આપવાનું અમે શરૂ કર્યું, જે કુપોષણ સામે અમોદ શસ્ત્રો બની રહ્યું છે। તેમણે કહ્યું કે કન્યા કેળવણીને રાજ્યમાં પ્રચંડ વેગ મળે તે માટે કન્યા કેળવણી અભિયાન આદરીને સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, લાયબ્રેરી, કોમ્પ્યુટર, પુસ્તકાલયો સહિતની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે। જનતા તરફથી આ કન્યા કેળવણી નિધિમાં મળેલા પુણ્ય દાનમાંથી અદ્યતન સુવિધા પૂરી પાડવા છતાં આ નિધિમાં ₹80 કરોડની જેટલી માતબર રકમ બચી છે। મુખ્યમંત્રીએ પોતે પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાને મળેલ ભેટ સોગાદો તોષખાનામાં જમા કરાવી જાહેર હરાજી થકી મળતી આવક કન્યા મેળવણી નિધિમાં આપવાની ઉમદા પ્રાણીને આગળ ધપાવી પોતાને જાહેર સમારંભમાં મળતી ભેટ સોગાદો પણ તેઓ પણ રાજ્યના તોષાખાનામાં જમા કરાવી આ રકમનો કન્યા કેળવણીનો ઉપયોગ કરી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી। ઘોઘંબા તાલુકાના ગમાણી ગામે કૃષિ મહોત્સવનું આયોજન। કૃષિ મહોત્સવ 2015 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગમાણી ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને આધુનિક ખેતી, પશુપાલન, બાગાયત સહિત મત્સ્યોદ્યોગ અંતર્ગત જાણકારી આપવા સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી। ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શેલુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ગમાણી ગામે યોજાયેલ કૃષિ મહોત્સવના ખેડૂતોની ખેતી તજજ્ઞો દ્વારા મકાઈ, ડાંગર, તેલીબિયાના પાકો સહિત બગાયતમાં શાકભાજી, ફૂલોની ખેતી ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત ખેડૂતોને પોતાની જમીનની ચકાસણી કરાવી ખૂટતા તત્વો ઉમેરી વધુ પાક ઉત્પાદન માટે લેવી પડતી કાળજીની જાણકારી આપવામાં આવી હતી। પશુપાલકોને પશુઓનો ખોરાક, માવજત અને સારું દૂધ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી। ટૂંકી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને શાકભાજી, ફૂલો તથા રોકડિયા પાક દ્વારા વધુ આવક કરી શકાય તે માટે જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત વિસ્તારના સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોની પણ જાણકારી આપવામાં આવી હતી। સરકારની સહાયકારી યોજનાઓને સુપેરે લાભ લેવા પણ ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, તજજ્ઞો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળ લગ્ન અટકાવતા માથાકૂટ। સમાજ સુરક્ષા ખાતા દ્વારા સમાજમાં પ્રવર્તતી બાળ લગ્નની પ્રથા નષ્ટ નાબૂદ કરવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। લોકો જાગૃત થઈને સામેથી ફરિયાદ કરી બાળ લગ્ન અટકાવવામાં મદદ થઈ રહ્યા છે। ત્યારે માળિયા તાલુકાના બગસરા ગામે ભરવાડ સમાજની 3 દીકરીઓના બાળ લગ્ન થતી હોવાની ફરિયાદના આધારે સમાજ સુરક્ષાનો કહાતાનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે દોડી ગયો હતો અને 3 નાબાલિગ સહિત 4 દીકરીઓનો કબજો મેળવ્યો હતો અને તપાસ અર્થે રાજકોટ સમાજ સુરક્ષા ખાતે ઓફિસ લઈ જવામાં આવી હતી। સ્ટાફ ઓફિસે દીકરીઓને લઈને પહોંચતા જ ભરવાડ સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો દોડી આવ્યા હતા અને દીકરીઓને છોડાવવા માથાકૂટ શરૂ કરી હતી। ભરવાડ સમાજના અગ્રણી રાજુ ચાવડિયાએ દીકરીઓને છોડાવવા સમાજ સુરક્ષા ખાતાના અધિકારીને ના કહેવાના શબ્દો કહેતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો। બનાવને પગલે તાકીદે પોલીસ કાફલો દોડી ગયો હતો અને ભરવાડ સમાજના આગેવાનો સાથે સમજૂતી કરતા અંતે મામલો થાળે પડ્યો હતો। દીકરીઓના જન્મ પ્રમાણપત્ર ચેક કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી સાંત્વના આપવામાં આવતા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી। માળિયા તાલુકાના બગસરા ગામ સાથે 3 દીકરીઓના બાળ લગ્ન યોજવામાં ફરિયાદના આધારે રાજકોટ સમાજ સુરક્ષા ખાતા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાં 4 દીકરીઓના લગ્ન થતા હોય તેની 4 લગ્ન અટકાવીને તપાસ અર્થે રાજકોટ સમાજ સુરક્ષા ખાતે ઓફિસ
લઈ જવામાં આવી હતી. સ્ટાફ દ્વારા દીકરીઓના જન્મ પ્રમાણપત્ર ચેક સહિતની કોઈ કાર્યવાહી શરૂ ન થાય તે પહેલા ભરવાડ સમાજના આગેવાનો રાજુ ચાવડિયા સહિતના સમાજના સુરક્ષા ખાતાના ઓફિસમાં ધરી આવ્યા હતા અને દીકરીઓને લઈ જવા માટે માથાકૂટ શરૂ કરી હતી. દીકરીઓને પરત લઈ જવા માટે રાજુ ચાવડિયા અન્ય જ્ઞાતિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક સમયે સમાજ સુરક્ષા અધિકારી અને રાજુ ચાવડિયા વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. ન બોલવાના શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. સમાજ સુરક્ષા ખાતાની ઓફિસમાં રીતસરની ધમાલ જોવા મળી હતી. ઘટનાને પગલે તાકીદે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. બાદમાં દીકરીઓના જન્મ પ્રમાણપત્ર સહિતની ચકાસણી કર્યા પછી તેઓને મુક્ત કરી દેવામાં આવશે તે ખાતરી તંત્ર દ્વારા આવતા મામલો થાળે પડ્યો હતો. જે 4 દીકરીઓને લઈ આવવામાં આવી હતી તેમાં 3 દીકરીઓની લગ્નની ઉંમર કરતા નાની હોવાનું સાબિત થયું હતું. ત્યારે એક દીકરી જે લગ્ન લાયક હતી તેને જવા દેવામાં આવી હતી. ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. અંતે 3 નાબાલિગ દીકરીઓના બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા. મારી ઓફિસે ગઈકાલે એક લેખિત ફરિયાદ આવી કે માળિયા તાલુકાના બગસરા ગામ ખાતે ભરવાડ જ્ઞાતિના 4 લગ્ન છે, એમાં 3 લગ્ન એ બાળ લગ્ન છે. એ અનુસંધાને આજે હું માળિયા પોલીસ સ્ટેશને પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં જતા ખરેખર તપાસ કરી તો 4 લગ્ન પૈકી 3 બાળાઓના બાળ લગ્ન હતા એ પુરવાર થયું છે. નાની ઉંમરની બાળાઓ છે જેને રેસ્ક્યુ કરી અને અત્યારે સ્પેશિયલ હોમ પર ગર્લ્સ ખાતે લઈ આવ્યા છે. ખાસ કરીને આગેવાનો અને એમના જ્ઞાતિજનો દ્વારા બાળાઓને મુક્ત કરવા માટેની પ્રયત્નો કર્યા હતા, પણ એમને સમજાવ્યું કે ભાઈ આ એના સર્ટિફિકેટ આવશે ત્યારે એના આધાર પુરાવા સાથે અમે બાળાઓને મુક્ત કરીશું. ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમાં રૂડા અંતર્ગતની 7000 જેટલી ચોરસ મીટર જગ્યા પર થયેલ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂડા દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત અસરગ્રસ્ત 136 જેટલા પરિવારોને ફ્લેટ બનાવી આપવાની યોજના હેઠળ આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તમામ લાભાર્થીઓને હાલ પૂરતું રૂડાની અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન સ્વયંભૂ કામગીરી કરી રહેલ એક અસરગ્રસ્તને પડી જતા ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર રાજીવ ગાંધી આવાસ યોજના આકાર લેવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તે અંતર્ગત લક્ષ્મીના ઢોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં આજે રૂડા દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 7000 ચોરસ મીટર ખુલ્લી જગ્યામાં પથરાયેલા 136 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તેમજ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ તમામ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશન દરમિયાન એક અસરગ્રસ્ત દ્વારા સ્વયંભૂ પડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પડી જતા તેની ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તરીકે ઓળખાતી અંદાજે 7000 સ્ક્વેર મીટર સરકારી જગ્યામાં અંદાજે 136 જેટલા કાચા અને પાકા મકાનો બનાવી અને કુટુંબો વસવાટ કરતા હતા. એ લોકોને અહીંથી આજે ખસેડી અને અન્યત્ર વસાવવાના થાય છે. એ માટેની જે રાજીવ આવાસ યોજના છે એનો આ તમામ કુટુંબોને લાભ આપી તમામને અત્યારે અમે ઉચ્ચક 5000 રૂપિયાનો ચેક આપીએ છીએ અને અહીંથી અંદાજે 1 કિલોમીટર દૂર જે અમારી રૂડાની જે જગ્યા છે તેમાં રાજીવ આવાસ યોજના હેઠળ 136 આવાસો બનાવી ફ્લેટ ટાઈપ બનાવી અને તેમાં વસાવવામાં આવશે. આ બીજી રીતે અગત્યતા ખાલી કરાવવાની એ છે કે જે આપણો રિંગ રોડનો બીજો ફેઝ જે આપણે બનાવીએ છીએ જે ઘંટેશ્વરથી એક કાલા રોડ ટચ થાય છે એની એલાઇનમેન્ટમાં આ તમામ મકાનો આવે છે. એટલે આ દૂર થવાથી જે રિંગ રોડનું અટકેલું કામ છે એ પણ પૂરું થશે. એના માટે જે બ્રિજ બનાવવાનો છે એની એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે અને એ કામ તાત્કાલિક પૂરું કરવાને અંદાજિત અમે 6 મહિનામાં આ રોડનું કામ પણ છે એ પણ પૂરું કરી દેવામાં આવશે. રાજકોટ એસટી હડતાલ. કેન્દ્ર સરકારના રોડ સેફટી બિલના વિરોધમાં રાજકોટ સહિત રાજ્યની 40,000 એસટીના કર્મચારીઓ સામૂહિક હડતાલ પર ઉતરી જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર રાજકોટ ડિવિઝનની 2500 એસટી બસના પૈડા થંભી જતા લાખો મુસાફરો ખાનગીમાં લૂંટાઈ રહ્યા છે. સરકાર દ્વારા કર્મચારીઓની સામૂહિક રજાઓ રદ કરી 1 દિવસનો પગાર કાપવાનો નિર્ણય કર્યો છે. હાલ વેકેશન હોય જેને બહાર ગામ જવામાં આવવા મુસાફરોનો રસ હોય આ સિવાય ચાલુ દિવસોમાં અપડાઉન કરતા લોકોને પણ ખાનગી મન ફાવે તેવું ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે. રાજકોટથી મોરબી, ગોંડલ, જૂનાગઢ, વાંકાનેર જવા માટે નિયત ભાડા કરતા ખાનગી વાહનો રીતસર ડબલ ભાડું વસૂલ કરી અને જીવનના જોખમે એક વાહનમાં નિયમ કરતા વધારે મુસાફરોની મુસાફરી કરાવી રહ્યા છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોનો ઢગલો જોવા મળી રહ્યો છે. સવારથી બહારગામ જવા આવવા એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલા હજારો મુસાફરો રજૂ પડ્યા છે. અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ગરીબ મેળા સહિત કાર્યક્રમમાં એસટી બસો ફાળી
રાજ્યોમાં આવતા મુસાફરોને લગી પેઠી પડી હતી. રાજ્ય સરકાર માત્ર પોતાના તાયફાઓ કરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે, ત્યારે હવે કર્મચારીઓના પ્રશ્નો ધ્યાનમાં લઈને તેઓની માંગણી સંતોષી લેવી જોઈએ અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ તેવું મુસાફરો જણાવ્યું હતું. બહાર ગામથી અમે આવીએ છીએ અને અમને જે તકલીફ પડે છે તો વહેલી તકે ગુજરાત ગવર્મેન્ટ આ એસટીનું હડતાલની નિવારણ લાવે અને કામદારોની માંગને સંતોષે એવી સર્વે મુસાફર ભાઈઓની માંગણી છે. પ્રાઇવેટવાળા વધારે પડતું ભાડું લે છે, જે આંધળી લૂંટ જ છે, જેનું નિવારણ લાવવા તાકીદે પબ્લિકની માંગ છે. અમારે ના છૂટકે આ માસ સીએલ પર જવું પડ્યું છે. અમે પણ નથી ઈચ્છતા કે કોઈ મુસાફરો પરેશાન થાય, હેરાન થાય. અમે પણ નથી ઈચ્છતા, પણ અમારા 12 વર્ષથી જે પ્રશ્નો છે જેને લેખિતમાં વહીવટ તરફથી કહેવામાં આવે છે એમડી દ્વારા કે ભાઈ અમે આ વસ્તુ આપી દેશું, આટલી માંગણી તમારી સંતોષી દેશું, આવું લેખિતમાં આપે છે પણ આપતા નથી. તો ના છૂટકે અમારે આજે આ માસ સીએલ પર જવું પડ્યું છે, જેના કારણે અમે 25 લાખ મુસાફરોની માફી પણ માગીએ છીએ કે ભાઈ તમારે હેરાન થવું પડે છે. પણ અમારી સાથે 40,000 કર્મચારીઓ, તેમનું કુટુંબ નિભાવ, આ બધું જોતા અમારા ના છૂટકે અમારી માંગણીઓ સંતોષાતી નથી, તેથી આ કાર્ય કરવું પડ્યું છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.